સફેદ વાળને કાળા કરવામાં ડુંગળી એટલે કે કાંદાનો મહત્વનો ફાળો રહેલો છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .comમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું સફેદ વાળને કાળા કરવા વિશે. જી હા, હાલના સમયમાં અનેક લોકો સફેદ વાળની સમસ્યાથી પરેશાન છે. ત્યારે સફેદ વાળને કાળા કરવામાં ડુંગળી એટલે કે કાંદાનો મહત્વનો ફાળો રહેલો છે. તો કઈ રીતે તમે ડુંગળીનો એટલે કે કાંદાનો ઉપયોગ કરીને સફેદ વાળને કાળા કરી શકો છો તે વિશે વિગતે વાત કરીએ. આજકાલ નાની ઉંમરમાં લોકોના વાળ ઝડપથી સફેદ થવા લાગે છે. વાળ સફેદ થવા પાછળ ડાયટ, ખરાબ લાઈફસ્ટાઈલ અને પ્રદૂષણ પણ એક કારણ હોઈ શકે છે. આમ વાત કરવામાં આવે તો વાળ સફેદ અને રફ થવા પાછળ બીજા પણ અનેક કારણો જવાબદાર હોય છે. આ માટે સફેદ વાળને રોકવા ખૂબ જ જરૂરી છે. સફેદ વાળને અટકાવવા અને રફ વાળને સિલ્કી કરવા માટે ડુંગળી એટલે કે કાંદાનો વર્ષો જૂનો નુસ્ખો અસરકારક છે. કાંદા તમારા સફેદ વાળને કાળા કરવાનું કામ કરે છે. તો જાણો સફેદ વાળને કાળા કરવા માટે કેવી રીતે કાંદાનો ઉપયોગ કરીશું. તમારા વાળ સફેદ થઈ ગયા છે તો તલનું તેલ અને ડુંગળીનો રસ અસરકારક છે. આ માટે તલના તેલમાં 2 કાંદાનો રસ મિક્સ કરીને તડકામાં મૂકીને પછી અઠવાડિયામાં 3 વાર વાળમાં મસાજ કરો. તમે આ બીજી રીતે પણ અજમાવી શકો છો. આ માટે તલના તેલમાં કાંદા કાપીને બરાબર ગરમ કરી લો. પછી આ તેલને ગાળી લો. હવે તેલથી વાળમાં મસાજ કરો. આ તેલથી તમે રેગ્યુલર મસાજ કરો છો તો વાળ એટલે કે તમારા હેર મસ્ત બ્લેક થઈ જાય છે અને સાથે રફનેસ પણ દૂર થાય છે. ત્યારબાદ વાત કરીએ તલના તેલ અને કાંદાના રસથી થતા ફાયદાઓની. તો તલનું તેલ અને કાંદાનો રસ વાળમાં બ્લડ સર્ક્યુલેશન તેજ કરે છે. આનાથી વાળની ગતિ તેજ થાય છે. આ સાથે પૂરતું પોષણ મળી રહે છે. આ સિવાય બંને પોર્સને ખોલે છે અને કોલેજન બૂસ્ટ કરવામાં મદદ કરે છે, જેના કારણે વાળનું બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. આ પ્રકારે તલનું તેલ અને કાંદાનો રસ વાળ માટે ફાયદાકારક છે. ડુંગળીમાં એટલે કે કાંદામાં સલ્ફરસનો એક સમૃદ્ધ સ્ત્રોત હોય છે, જે સ્વસ્થ વાળ માટે અનેક રીતે ફાયદાકારક છે. સલ્ફર વાળને મજબૂત કરીને હેર ગ્રોથ વધારવામાં મદદ કરે છે. સલ્ફરથી વ્હાઇટ હેર બ્લેક પણ થાય છે. આ સિવાય ડુંગળીના રસમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે વાળને સમય પહેલાં સફેદ થતાં રોકવામાં મદદ કરે છે. આમ જો તમે પણ તમારા સફેદ વાળને કાળા કરવા માંગી રહ્યા છો, કાળા કરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ નુસ્ખો અજમાવી શકો છો.